કપડા ધોવાનું બાકી ન ધોવે એવું પણ આપણે એવું છે એક જણનું કપડું ધોવે ને જો એક જણનું કપડું ધોવે ને કેટલા જણ તો જોઈને જ બેઠા ખબર નહીં લોકો એવી શું નવાઈ છે તો આવી રીતનું બેઠા હશે બધે ધોવાવાળું બ્રશ મારવાળું બીજું બ્રશ મારવાવાળું બીજું અને ખંગાળવાવાળું બીજું બરાબર અને આ જુઓ આ સીધો સૂકવી નાખે યાર તણીએ સંજય આ બાજુ જોતો થોડું એ સંજય જો અમારે વોશિંગ મશીનની જરૂર ના પડે અને આમ તો ભાભીને બી કપડાં ધોવા ના પડે બરાબર કારણ કે અમારે સંજો એક આ સંજુ અને આ સંજો ચાલુ બાકી વાસણ ધોવાવાળા તો ઘણા બધા આ જુઓ પછી એક આમાં કા માણસ બેઠું બતાવી દઉં ના બેહવા માટે ને એ બી ઘણું જ કામ કરે એવું નહીં કે નહીં કામ કરતો બરાબર એટલે આટલી બધી ફેમિલી અમારા ઘરનું કામ કરવા માટે બરાબર કોઈ બી પ્રોબ્લેમ હોય ને અમારે તો કોઈ ચિંતાની જરૂરત ના હોય પ્રસંગ હોય તો પછી આ બધી અવેલેબલ હોય એટલે અમારે મજૂરીની તો જરૂર ક્યારે પડે જ ના આમ તો ક્યારે પડતી નહીં અને પડે જ નહીં કેમ કે ખેતરનું કામ બી આ લોકો કરી લી અને ઘરનું બી બધું કરી લી રોધવાનું ખાલી રસોડાવાળા નાખવું પડે બાકી ચા નાસ્તો એ બધું આ લોકો કરી જ લે એટલે અમારે કશું કામ કરવાની જરૂર પડે નહીં જો આપણે ઘરે જઈએ બરાબર બધું જ કામ ઘરનું પતી ગયું છે કમ્પ્લીટ કામ ઘરનું બધું પતી ગયું હવે ખાલી હિસાબ કરવાનો બાકી છે અમારે જેટલો હિસાબ કરવાની છે બાકી જો ચોપડી પેન લઈ લીધી અને આજો અહીંયા પ્રસાદ હિતેશ લઈને આવ્યો હતો તો એ પ્રસાદ બીજો કોઈને પ્રસાદ આલ્યો મમ્મી લાડુ તો હાલવાના હે ને હજી તો પડ્યા આપણે હજી લાડુની પ્રસાદ તો પડી છે એટલે હાલવાની છે જેમ જેમ સંબંધી આવે એમને માલે જ નહીં જેમ જેમ સંબંધી આવે એમને માલે જ બાકી તો બીજો તો જે કાલે જે મોસ્ટ ઓફલી ઘણા ખાણા તો કાલે લઈને જ જાય નહીં ઠેલ્યું ભરી આ ઠેલ્યું ભરી હાથે નાથે લઈને જઈએ પેલા પાપડ તો બિલકુલ રાશે જ નહીં પાપડ તો ખીસિયા તો આખા થેલ્યું ભરી કે વધશે કે નહીં વધે તે થેલ્યું ભરીને બધે લઈ જાય અને બીજું તો શું કરિયાણામ તો કોઈ વધ્યું જ નહીં કરિયાણામ તો અમે શાયદ 50,000નું કરિયાણું લીધું હતું એમાં તે કંઈ વધ્યું નહીં ઘી ખાવું લ્યું આ ઘી તો પતી ગયું બધું અને તેલ ખાલી વધ્યું નહીં તેલ તો એક તો અડધો ડબ્બો તો બળેલો છે અને એક અડધો ડબ્બો ખાલી વધ્યો છે બાકી તો કરિયાણું તો બધું પતી ગયું એટલે ગણો ને કે પબ્લિક લગભગ 1,000 ઉપર જમી છે હા 1,000 ઉપર કદાચ એનાથી વધારે અંદાજો પણ આમાં તો એટલો બધા આપણને તો અંદાજો ના મળે ને પબ્લિક આવી ખાઈને સાંજે 7-8 વાગ્યા સુધી જમણવારો ચાલુ રહ્યો નહીં સાંજે 8 વાગ્યા સુધી જમણવારો ચાલુ રહ્યો એટલે ઘણી ખરી પબ્લિક જમી પણ આમાં તો એટલું બધું યાદ જ નહીં કે જેટલી પબ્લિક હાચવામાં જ એટલે પડી ગયા હતા એટલે